બાળ મિત્રો, આજે આપણે આપત્તિ વિશે જાણીશું. આપત્તિના બે પ્રકાર હોય છે, એક કુદરતી આપત્તિ અને બીજી માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ તેની જાતે જ આવે છે, જ્યારે માનવસર્જિત આપત્તિ માનવ દ્વારા ઉત્પન્ન થાય છે. હું કુદરતી આપત્તિ છું. મારું નામ અતિવૃષ્ટિ છે. જ્યારે ખૂબ જ વરસાદ પડે છે તેને અતિવૃષ્ટિ કહે છે. બધે જ જળબંબાકાર થઈ જાય છે. હું પણ એક કુદરતી આપત્તિ છું. મારું નામ વાવાઝોડું છે. ખૂબ જ પવન ફૂંકાય તેને વાવાઝોડું કહે છે. મારા આવવાથી ખૂબ જ નુકસાન થાય છે. હું પણ એક કુદરતી આપત્તિ છું. મારું નામ ધરતીકંપ છે. મારા આવવાથી ધરતી ધ્રુજી ઉઠે છે અને ભાગમભાગ થાય છે. હું એક માનવસર્જિત આપત્તિ છું. માણસ જ્યારે બેદરકાર રહે છે ત્યારે શોર્ટ સર્કિટ થતાં પણ આગ લાગે છે અને નુકસાન થાય છે. હું પણ એક માનવસર્જિત આપત્તિ છું. મારું નામ ધક્કામુક્કી છે. મારાથી માણસ કચરાઈ જાય છે અને મૃત્યુ પણ પામે છે. કોમી રમખાણ. બે કોમ વચ્ચે મારામારી થાય તેને કોમી રમખાણ કહે છે. તેમાં ઘણા લોકોને ઈજા થાય છે અને મૃત્યુ પણ થાય છે.